નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। અમદાવાદના ગ્રીન કવરને વધારવાના ભાગરૂપે થલતેજ ગુલમહોર પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું। 4200 ચોરસ મીટર જમીનમાં બનાવાયેલો પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી 12000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે। ઉપરાંત વોકવે, ઓપન જીમ, બેસવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઓક્સિજન પાર્કમાં વ્યક્તિ પ્રવેશ કરશે એટલે બહાર કરતા 5 થી 6 ડિગ્રી ઓછી ગરમી અનુભવી શકશે। ધ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય અંતર્ગત બનેલા આ ઓક્સિજન પાર્કમાં સમગ્ર અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ મિયાવાકી પદ્ધતિથી કરાયું છે। આ પાર્કમાં પ્રવેશતાની સાથે જ અનેક પક્ષીઓના કલરવના અવાજો પણ સાંભળવા મળે છે। આ ઓક્સિજન પાર્કમાં આંબળા, અરીઠા, અરડુસી, બીલી, ખીજડો, ગુંદા, જાંબુ, ખેર, લીંબુ, મહુડો, આરસ, પીપળો વગેરે મળી કુલ 43 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે। શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66% ગ્રીન કવરને 15% સુધી લઈ જવા માટે કોર્પોરેશને 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું હતું, જેના ભાગરૂપે શહેરમાં પ્લોટોની ઉપલબ્ધિ મુજબ અર્બન ફોરેસ્ટ ડેવલપનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે। છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન તેમજ ઉપલબ્ધિ મુજબ અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે। છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરાયા છે। આ ઉપરાંત આજે યોજાયેલા કાર્યક્રમમાં BRTS બસોનો વધુ ઉપયોગ કરનારા 4 જેટલા વિદ્યાર્થીઓને પણ સાયકલ ભેટમાં આપવામાં આવી હતી। આજે યોજાયેલા ઓક્સિજન પાર્ક ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીની સાથે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, દંડક અરુણસિંહ રાજપૂત, વિવિધ કમિટીઓના ચેરમેન વગેરે હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે। વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે। એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યા છે, ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે। આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે। પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયું છે। આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે। આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે, તેમજ વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે। જે ઉમેદવારોને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે,
પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમેદવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે. બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે ગુજરાત પ્રવાસે સતાવી રહેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાતો કરી રહ્યા છે, તો ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી રહ્યા છે. પરંતુ જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી. જે યુવાનોને નોકરી નહીં મળે તેમને 3000 બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. સાથે જ જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જાહેરાત કરી છે. અગાઉ આપ પાર્ટીએ 19 ઉમેદવારના નામની જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કેન્દ્ર અને દિલ્હી સરકારની સત્તાના અવકાશના વિવાદાસ્પદ મુદ્દાની સુનાવણી માટે 27 સપ્ટેમ્બરથી અંતિમ તારીખ નક્કી કરશે. બંધારણીય બેન્ચ હાર્ડ કોપીને બદલે અરજીઓ અને દસ્તાવેજોની સોફ્ટ કોપીનો ઉપયોગ કરીને મામલાની યાદી બનાવાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે આ મામલાની સુનાવણી ગ્રીન બેન્ચની જેમ કરવામાં આવશે. કોઈપણ ફાઇલો કે કાગળોની હાર્ડ કોપી સાથે લાવશું નહીં. આ સંદર્ભે રજિસ્ટ્રી વકીલોને 2 દિવસની તાલીમ પણ આપશે. જણાવી દઈએ કે કોર્ટના કામકાજને પેપરલેસ બનાવવાની દિશામાં આ પગલું પર્યાવરણ સુરક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ પારદર્શિતા પણ જાળવવામાં આવશે. આ ઉપરાંત કુદરતી સંસાધનોની પણ મોટી બચત થશે. જસ્ટિસ ચંદ્રચૂડ ઉપરાંત બેન્ચમાં MR શાહ, કૃષ્ણ મુરારી, હેમા કોહલી અને PS નરસિમ્હાનો પણ સમાવેશ થાય છે. બેન્ચે કહ્યું કે તે કેન્દ્ર અને દિલ્હી સરકારના કાયદાકીય અને કારોબારી સત્તાના અવકાશને લગતા મામલાની સુનાવણી ઓક્ટોબરના મધ્ય સુધીમાં શરૂ કરશે. ભારતીય રેલવે દ્વારા બુધવારે 190થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, તેમજ 35 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ સિવાય રેલવેએ 15 ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કર્યો છે. આ માહિતી રેલવે દ્વારા IRCTC વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ સાથે જો કોઈ મુસાફરી આ ટ્રેનોમાં પહેલાથી જ બુકિંગ કરાવ્યું હશે તો તેમને રેલવે દ્વારા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. કાઉન્ટર પર ટિકિટ ધરાવતા લોકોએ રિફંડનો દાવો કરવા માટે રિઝર્વેશન સેન્ટરની મુલાકાત લેવી પડશે, જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ પર સીધા તેમને ખાતામાં રિફંડ કરવામાં આવશે. ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ યોજાશે. આયોજનના કારણે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રોત્સાહિત થશે. આજે આપની આવા જ એક પ્રતિભાશાળી યુવા ખેલાડી મોક્ષ દોશીને મળીએ છીએ, જે તેમની સંઘર્ષ અને સફળતાની કહાની વર્ણવે છે. મળો ગુજરાતના સૌથી નાની વયના ચેસ ઇન્ટરનેશનલ માસ્ટર મોક્ષ દોશીને. વર્ષ 2019માં આ ચેસ પ્લેયરે માત્ર 16 જ વર્ષની નાની ઉંમરે ચેસ ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આટલું જ નહીં, શ્રીલંકામાં યોજાયેલી ઓપન એશિયન ટુર્નામેન્ટમાં પણ મોક્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોક્ષ દોશી સાથેની વિશેષ મુલાકાત દરમિયાન તેમને પોતાની કારકિર્દી અંગે વાતો વાગોળી હતી. કોમનવેલ્થ ગેમ્સની અંડર 16 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ પણ મોક્ષ અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમ્યો. મોક્ષ આજ સુધીમાં 24 દેશમાં 300થી વધુ આંતરરાષ્ટ્રીય ચેસ મેચ, જ્યારે દેશમાં પણ 400થી વધુ રાષ્ટ્રીય ચેસ મેચ રમી ચૂક્યો છે. ગુજરાતમાં વિકસેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોક્ષ પ્રશંસા કરે છે. તેનું કહેવું છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમારા જેવા અનેક ખેલાડીઓને આજે રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળ્યું છે. ગુજરાતના આ શક્તિદૂત ખેલાડીને સરકાર તરફથી મળતી સહાયથી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે વિદેશ પ્રવાસના ખર્ચમાં ઘણી રાહત મળે છે, તેમ મોક્ષના માતા મુક્તિ દોશીએ કહેવું છે. તેમજ ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓના પગલે મોક્ષ જેવા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે. મેં ચેસ મારી સ્ટાર્ટ કરેલી 2010માં, જ્યારે હું 7 યર્સનો હતો. ત્યારે મેં સ્કૂલમાં રમતા બધા છોકરાઓને જોઈને મને પણ એવું થયું કે હું ચેસ ચાલુ કરું. હું સ્ટેટ રમવા ગયો, જે સુરતમાં થઈ હતી, અંડર 7 ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ. એનાથી હું નેશનલ્સ માટે સિલેક્ટ થયો. 2014માં હું અંડર 11માં સ્ટેટ ચેમ્પિયન થયો. જે 2015માં હું કોમનવેલ્થ રમવા ગયેલો દિલ્હીમાં. ત્યાં મારો અંડર 12માં મારો બ્રોન્ઝ મેડલ મળ્યો. અત્યાર સુધી હું ફોરેનમાં ઇન્ડિયાની બહાર હું 24 કન્ટ્રીઝ ગયો છું ચેસ ટુર્નામેન્ટ્સ રમવા. 2017માં હું ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ રમવા ગયેલો, ત્યારે ફર્સ્ટ દુબઈ ઓપન થયેલી 2017માં. એ રમ્યો અને એમાં મારું જે રેટિંગ હોય એ વધ્યું હતું. અને 2019માં હું એપ્રિલ મંથમાં હું શ્રીલંકામાં ગયેલો. ત્યાં
જે આખા એશિયનની જે ઓપન ટુર્નામેન્ટ થયેલી અંડર-16 એમાં મારો ગોલ્ડ આવેલો. હમણાં થોડા વર્ષોથી સ્પોર્ટ્સ કલ્ચર જે ગુજરાતમાં બહુ ડેવલપ થયું છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ ડેવલપ થયું છે. લાઈક શક્તિદૂત અને આપણે જે SAG સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે, આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર છે એ લોકો અને ચીફ મિનિસ્ટરે બહુ ડેવલપ કર્યું છે. આપણે ગુજરાતમાં હમણાં થોડા વર્ષોથી આપણે ખેલ મહાકુંભ જે થયું છે ડેવલપ, એના લીધે બધા જે પણ સ્પોર્ટ્સ હોય એમાં જે પણ આપણે જે ટેલેન્ટ્સ હોય બધાને ઓપોર્ચ્યુનિટી મળી છે કે એ લોકો એમનું રમી શકે, એમનો સ્પોર્ટ્સમાં આગળ આવી શકે. શક્તિદૂત યોજના છે જેના લીધે બધા પ્લેયરોને બહુ સારું મળી રહ્યું છે. એમાં મોક્ષને બી શક્તિદૂત યોજનામાં લાભ મળી રહ્યો છે એના લીધે કરી, અને એને બહારની જે ટુર્નામેન્ટો રમવાની હોય એમાં બહુ સપોર્ટ થાય છે. આજે છોકરાઓને સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે, પણ કંઈક ને કંઈક અંશે પેરેન્ટ્સ થોડા પાછા પડી રહ્યા છે કે છોકરાઓને આપણે ભણાવવા જોઈએ, સ્પોર્ટ્સમાં ના કરાવવું જોઈએ. એવું નહીં, સ્પોર્ટ્સ બી એક સારી વસ્તુ છે. સ્પોર્ટ્સમાં આગળ વધવાથી છોકરાઓને પેરેન્ટ્સે સપોર્ટ કરવો જોઈએ. ગુજરાત સરકાર આપણને આટલો સપોર્ટ કરી રહી છે આપણા છોકરાઓને સ્પોર્ટ્સમાં આગળ લાવવા, તો એક પેરેન્ટ્સ તરીકે આપણી બી ફરજમાં આવે છે કે આપણે આપણા છોકરાઓને સ્પોર્ટ્સમાં આગળ લાવી શકીએ. આગામી 9 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે, ત્યારે સુરત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા શહેરમાં 19 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, ત્યારે મનપા કમિશનર દ્વારા આ કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. 5 ફૂટ જેટલી પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે, જ્યારે 5 ફૂટથી મોટી મૂર્તિઓનું હજીરા ખાતે વિસર્જન કરવાનું રહેશે. ગણેશોત્સવની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં અંદાજિત 55,000થી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આગામી 9 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા સુરત શહેરની અંદર તમામ ઝોનમાં કૃત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યા છે, તેમજ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ડંકા ઓવારા ખાતે પણ તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી. મનપા કમિશનરે જણાવ્યું હતું કે આગામી સમયમાં આવી રહેલા ગણેશ વિસર્જનને લઈને દરેક ઝોનમાં કુલ 19 કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કૃત્રિમ તળાવમાં 7,123 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ કૃત્રિમ તળાવમાં 5 ફૂટ જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે, જ્યારે 5 ફૂટથી મોટી પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવશે. વિસર્જનને લઈને મનપા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાંથી અંદાજિત 55,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થશે. 5 ફૂટ કરતાં મોટી પ્રતિમાઓનું વિસર્જન હજીરા ખાતે કરવામાં આવશે. માલપુરના માલજીના પહાડિયા ગામે વીજતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મોટો અકસ્માત સર્જાય તો નવાઈ નહીં. તો અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વીજ કરંટ લાગવાથી મોત થયાની ઘટનાઓમાં આંશિક વધારો થયો છે. ક્યાંક ને ક્યાંક વીજતંત્રની લાલિયાવાડી પણ સામે આવ્યું છે. આવી જ એક સત્ય ઘટના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના માલજીના પહાડિયા ગામે જોવા મળી રહી છે. તેમજ માલપુરના માલજીના પહાડિયા ગામે એક વીજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ એટલા બધા વેલા વીંટળાઈ વળ્યા છે કે અહીં વીજ ટ્રાન્સફોર્મર છે કે કેમ તે દેખાઈ જ નથી આવતું. વારે ઘડીએ વીજ વિભાગ મેન્ટેનન્સના નામે વીજળી બંધ કરી દેશે, તો આ મેન્ટેનન્સ ક્યાં કરવામાં આવે છે? તેમજ માલજીના પહાડિયા ગામના પ્રવેશ દ્વારે જ આવું વેલાથી વીંટળાયેલું ટ્રાન્સફોર્મર હોવા છતાં વીજ વિભાગના નજરે નથી પડતું, હોય કે પછી કોઈ મોટો અકસ્માત સર્જાય તેની વીજ વિભાગ રાહ. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. રાજ્યમાં વરસાદના કારણે લગભગ મોટાભાગના તમામ જળાશયો ભરાઈ ગયા છે. તેમજ રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં 102 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. રાજ્યમાં 23 જળાશયો એલર્ટ પર મુકાયા છે અને 11 જળાશયો વોર્નિંગ લેવલ ઉપર રાખવામાં આવ્યા છે. કુલ 206 જળાશયોમાં 81.26% જળસંગ્રહ થયો છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય સેના દ્વારા આગામી ઓક્ટોબર માસના અંતિમ સપ્તાહમાં મેગા ભરતી મેળો આયોજિત કરવામાં આવેલ છે. જે અંગેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે આ ભરતી મેળો યોજાશે. આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ ભરતી મેળા માટે 45,000થી વધુ યુવાનોનું અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન થવા પામ્યું છે. આર્મી, નેવી અને એરફોર્સ એમ લશ્કરની ત્રણેય પાંખોમાં યુવાનોની ભરતીની પ્રક્રિયા આ મેળામાં હાથ ધરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના 36 જેટલા અધિકારીઓ દ્વારા આ ભરતી મેળામાં ભરતી થવા ઇચ્છુક યુવાનોના ઇન્ટરવ્યૂ અને પ્રાથમિક કસોટી લેવામાં આવશે. આ સેના અધિકારીઓ માટે ભરતી મેળા દરમિયાન રોકાવાની વ્યવસ્થા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસ ખાતે જ કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વધુને વધુ યુવાનો આ ભરતી મેળામાં સામેલ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સમયમાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે જોઈએ તેવી રોજગારીની તકો સાંપડતી નથી, ત્યારે કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને વધુને વધુ રોજગારી મળે તે માટે લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવેલ છે, જેમાં આગામી સપ્તાહે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મેઘા લશ્કરી ભરતી મેળો યોજવામાં આવેલ હોવાથી જેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લશ્કરી ભરતી મેળામાં સામેલ થવા યુવાનોએ રસ દાખવતા 45,000થી વધુ રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરના રમણીય સ્થાન સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વના છેડે મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની જેમ રૂપિયા 60 થી 65 કરોડના ખર્ચે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્ઝિબિશન કમ કલ્ચર સેન્ટર બાંધવાની એક યોજનાની રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે અને અમદાવાદના એક ડિઝાઇન સ્ટુડિયોને તેની આકર્ષક ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી સુપ્રત કરવામાં આવી છે. જો આ ડિઝાઇન સમયસર તૈયાર થઈ જશે તો ચાલુ વર્ષ 2022ના અંત ભાગ પહેલા આ સેન્ટરનું લોકાર્પણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દેખીતી રીતે જ આ સેન્ટર માત્ર આર્ટ અને કલ્ચરલ પ્રવૃત્તિ માટેનું સેન્ટર નહીં બની રહે, પરંતુ એક બહુ ઉપયોગી સેન્ટર બની રહેશે. રિવરફ્રન્ટના પ્રૂમના છેડા પર અટલ ફૂટ ઓવરબ્રિજ છે. તે ફૂટબ્રિજના પૂર્વના છેડાની પાસે જ આ સેન્ટર બાંધવામાં આવશે અને તે અટલ ફૂટ બ્રિજની જેમ પૂર્વના લોકો માટે હરવા ફરવા માટે કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર પણ બની રહેશે. મ્યુનિસિપલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં સેન્ટરમાં એક મુખ્ય હોલ હશે જેમાં કલાત્મક પ્રદર્શનો યોજી શકાશે. એ પ્રદર્શનો આર્ટ એન્ડ કલ્ચર અને તેને લગતી પ્રવૃત્તિઓ માટે પણ ચિત્ર, સંગીત, ફિલ્મ અને નાટ્યના કલાકારોના પ્રવચનો અને સેમિનારો યોજી શકાશે. એમ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો પણ યોજી શકાશે. આ હોલની નજીક 3 નાના હોલ બાંધવામાં આવશે જેથી નાના નાના કાર્યક્રમો, પ્રદર્શનો યોજી શકાય. જેમને મુખ્ય હોલનું બુકિંગ હાઉસફુલ હોય તે દિવસોમાં આ નાના હોલ પ્રાપ્ત થઈ શકશે અને આ સેન્ટરના અન્ય ભાગમાં નાનો બગીચો હશે. આ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે સેન્ટરનો ખુલ્લો ભાગ કહો કે પરિસરમાં શોપિંગ સેન્ટર, કેફે અને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ વાનગીઓમાં તેમજ માટે રેસ્ટોરન્ટ હશે. તેમજ આ સાથે ગરમા ગરમ નાસ્તા માટેના ફૂડ સ્ટોલ કહો કે ખાણીપીણી માટે નાનકડું બજાર હશે. આ સેન્ટર અટલ ફૂટ ઓવરબ્રિજના પૂર્વના છેડે હોવાથી રિવરફ્રન્ટના પૂર્વના ભાગમાં બીજા અનેક આકર્ષણો ઉમેરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. આમ થતાં પૂર્વના નાગરિકોએ રિવરફ્રન્ટના પિતૃમ ભાગમાં જેટલા આકર્ષણો છે તેટલા આકર્ષણો ભવિષ્યમાં મળી રહેશે. તેમજ આ એક્ઝિબિશન કમ આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર યોજનાની કામગીરી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર જગદીશ પટેલ અને જનરલ મેનેજર ટેકનિશિયન પલકેશ પરીખ સંભાળી રહ્યા છે. તેમનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ સેન્ટર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 60 થી 65 કરોડના બજેટે મંજૂરી મળી. MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કોમર્સમાં સંખ્યા વધારે હોવા છતાં માત્ર 250 બેઠકો, આર્ટ્સમાં પણ 241 બેઠકો ફાળવવામાં આવી છે. હોસ્ટેલમાં પ્રવેશ આપવા માટે કોઈ પોલિસી ફેકલ્ટી સ્તરે નક્કી કરવામાં આવી નથી, જેના કારણે સમસ્યા ઊભી થઈ રહી છે. MS યુનિવર્સિટી હોસ્ટેલમાં 12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે, જેમાં 5000 વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી ક્ષમતા છે. 5000 બેઠકમાંથી 3600 વિદ્યાર્થીઓએ તેમના હોસ્ટેલ એડમિશન રિન્યૂ કરાવ્યા હતા, જેના બાકી બચેલી 1400 બેઠકોને 14 ફેકલ્ટી વચ્ચે ફાળવવામાં આવનાર છે. જેમાં સૌથી મોટી ફેકલ્ટીઓ કોમર્સમાં 250, આર્ટ્સમાં 241, સાયન્સમાં 260, ટેકનોલોજીમાં 380 બેઠકો ફાળવવામાં આવી છે. 4 ફેકલ્ટીને મળીને કુલ 1000 બેઠકો ફાળવી દેવામાં આવી છે. અન્ય ફેકલ્ટીઓમાં 500 બેઠકો ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓના સંખ્યાબળની દ્રષ્ટિએ મોટી ગણાતી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.
તેમજ જેને પગલે ઘણા વિદ્યાર્થીઓએ પીજીમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. એફવાયમાં સમગ્ર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાંથી 3000 જેટલા વિદ્યાર્થીઓ જે બહાર ગામના હશે તેમને પ્રવેશ લીધો છે, જેમાંથી 1500 કરતાં વધારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળી શકશે નહીં. આર્ટ્સ ફેકલ્ટીમાં હોસ્ટેલમાં પ્રવેશ માટે 75% ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને 25% ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ માટે સમસ્યા ઊભી થઈ છે. તેમજ સમરસ હોસ્ટેલમાં અને MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ લીધો હોય તેવા છાત્રો માટે ક્રોસ વેરિફિકેશન થશે. સમરસમાં પ્રવેશ લીધો હશે તો તેવા વિદ્યાર્થીઓને કોઈ પણ એક જગ્યાનો પ્રવેશ છોડવા માટે સમજાવવામાં આવશે, જેથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.